ટોટલ 180 અલગ અલગ છોકરીઓ જેમના 300થી 50 અશ્લીલ વિડીયો લીક થયા, જેમાં ભરેલી હતી અયાન ખાનની હેવાનિયત. અયાન ખાન છોકરીઓનું એટલું બ્રેન વોશ કરતો કે છોકરીઓને અયાન ખાન સિવાય બીજા કોઈ પર ભરોસો થતો નહીં. અયાન ખાન આવી છોકરીઓને તો ફસાવતો હતો, પણ સાઈડની અંદર એ ઓવેસીની પાર્ટીની અંદર આઈટી સેલ સંભાળતો, જેની અંદર આ પાર્ટીના સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતો, ફોટા મૂકતો, એનો પ્રચાર કરતો. પણ અચાનકથી 13 એપ્રિલ 2026ના દિવસે અયાન ખાનનો પાપનો ગળો ફૂટી જાય છે. અમરાવતીની અંદર આ વિડીયો સર્ક્યુલેટ થવાના ચાલુ થાય છે. આ વિડીયો અશ્લીલ હતા એટલે લોકો પણ એને ભારે માત્રામાં જોતા હતા અને ભારે માત્રામાં શેર પણ કરતા હતા. આવા અશ્લીલ વિડીયોના લીધે અમરાવતીના લોકોની અંદર ભારે ગુસ્સો જોવા મળે છે, ભારે રોષ જોવા મળે છે. ત્યારે જ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. પછી પોલીસ તપાસ કરવાની ચાલુ કરે છે. ત્યારે જ આ મામલો SITને સોંપી દેવામાં આવે છે. એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવે છે 47 લોકોની, જે આ કેસને સોલ્વ કરશે. પણ આ વાત આપણે થોડીક વાર પછી કરીશું. પહેલાં જાણીશું કે આ અયાન ખાને કેવી રીતે 180 છોકરીઓને ફસાઈ. આ અશ્લીલ કાંડની શરૂઆત અયાન ખાને 1 વર્ષ પહેલાં કરી નાખી હતી. એકવાર એની ગર્લફ્રેન્ડ સાથે એક ફ્રેન્ડની રૂમ પર જાય છે. ત્યાં બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાય છે. ત્યારે અયાન ખાન એના ફોટો અને વિડીયો ઉતારી લે છે અને એ ફોટોનો વિડીયો એ એના ફ્રેન્ડોને બતાવે છે, એના મિત્રોને બતાવે છે. ત્યારે એના મિત્રો બહુ જ તારીફ કરે છે અને બહુ જ હવામાં નાખી દે છે. ત્યારે એને પણ ખબર પડી જાય છે કે જો હું આવા વિડીયોનો ફોટો અમને બતાવતો રહીશ તો આ લોકો પણ ખુશ રહેશે અને આ લોકો પણ મારી તારીફ કરશે. આવી બધી એના મિત્રોની વાતો સાંભળીને અયાન ખાન એક પછી એક ટાર્ગેટ બનાવવાનું ચાલુ કરે છે. એ 17થી 18 વર્ષની છોકરીઓને ટાર્ગેટ બનાવે છે, એમની પ્રેમ જાળમાં ફસાવે છે, પછી એમની જોડે અશ્લીલ હરકતો કરે છે, ફોટો અને વિડીયોઝ બનાવે છે અને પછી એ જ ફોટો અને વિડીયો એના ફ્રેન્ડ સર્કલમાં બતાવે છે. ત્યારે એનું ફ્રેન્ડ સર્કલ પણ આ જ કામમાં લાગી જાય છે. પછી આના ફ્રેન્ડ સર્કલની અંદર જ કોમ્પિટિશન થવા માંડ્યું હતું કે કોણ વધારે ને વધારે છોકરીઓ પટાવશે, એના અશ્લીલ ફોટો અશ્લીલ વિડીયો બનાવશે. આ બધું જ કરવા માટે આ લોકો એક ભાડેથી રૂમ પણ લઈ લીધો હતો. એની અંદર જ આ લોકો ફોટો વિડીયોઝ બનાવતા હતા. જેવા જ એમની જોડે આ છોકરીઓના ફોટો અને વિડીયોઝ આવી જતા, ત્યારે આ અશ્લીલ ફોટો અને વિડીયોના દમ પર એ છોકરીઓને બ્લેકમેલ કરવાનું ચાલુ કરતા, પૈસાની માંગણી ચાલુ કરતા, વારે ઘડીએ રૂમની અંદર બોલાવતા. જો કોઈ છોકરી આવવાની ના પાડી દે તો એ છોકરીઓને ધમકાવતા અને ગમે તે રીતે એમની જોડેથી પૈસા મંગાવતા. આ લોકોએ છોકરીઓના ફોટોઝ અને વિડીયોઝ એટલા માટે શૂટ કરતા, એ છોકરીઓને એ રીતે ઉલ્લુ બનાવતા. એ છોકરીઓને કહેતા કે આ ફોટોઝ અને વિડીયો અમે એક યાદગીરી માટે શૂટ કરીએ છીએ. એ છોકરીઓ પણ માની લેતી ને છોકરીઓ પણ ફોટો ખેંચવામાં ના નથી પાડતી, વિડીયો ઉતારવામાં પણ ના નથી પાડતી. અયાન ખાનના ગ્રુપની અંદર ખાલી છોકરીઓ પટાવવાનું જ કોમ્પિટિશન ચાલતું નહોતું. આની અંદર બીજું એક કોમ્પિટિશન પણ હતું કે કોણ મોટા ઘરની અમીર છોકરી પટાવશે. ત્યારે જ અયાન ખાનના હાથમાં એક અમીર છોકરી આવી જાય છે. એ અમીર છોકરીને લઈને એ રૂમની અંદર પહોંચી જાય છે અને એ રૂમની બહાર એના એક ફ્રેન્ડને ઊભો રાખે છે કે કોઈ આવી જાય નહીં, કોઈ અમને ડિસ્ટર્બ કરે નહીં. જેવો એ અંદર જાય છે, બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે, બંને અશ્લીલ ફોટોનો વિડીયો શૂટ કરે છે. જેવો જ અયાન ખાન બહાર આવીને એના ફ્રેન્ડને એ ફોટોઝના વિડીયોઝ બતાવે છે, ત્યારે એ ફ્રેન્ડ એને કહે છે કે એને પણ એની ફ્રેન્ડ જોડે એ કામ કરવું છે. ત્યારે અયાન ખાન ચોખ્ખી ના પાડે છે. જેવો અયાન ખાન ના પાડે છે, અયાન ખાન અને એના ફ્રેન્ડ વચ્ચે ઝઘડો થાય છે અને ઝઘડાના લીધે જ એનો ફ્રેન્ડ એના બીજા વિડીયો વાયરલ કરી નાખે છે અમરાવતીની અંદર. ત્યારે જ આ મામલો બહાર આવે છે. પણ અત્યારે પોલીસના પ્રોબ્લેમ એ આવી રહી છે કે જે 180 છોકરીઓ છે એની અંદરથી 6 થી 7 છોકરીઓ ઓળખાઈ ગઈ છે કે કોણ છે, પણ એ કોઈ બી છોકરીઓમાંથી કોઈ પણ એક છોકરી પણ આગળ આવી નથી પોલીસ સ્ટેશનની અંદર બયાન આપવા માટે કે એમને અયાન ખાન અને એના ફ્રેન્ડોએ એમની જોડે ખોટું કર્યું છે. જો 180માંથી કોઈ પણ છોકરી બયાન આપવા માટે પોલીસ સ્ટેશન નહીં જાય તો આ કેસની અંદર અયાન ખાન અને એના મિત્રોને જેટલી સજા મળવી જોઈએ એટલી સજા મળે નહીં. આ લોકોએ કોઈ પણ ધર્મની છોકરીઓ છોડી નથી. ખાસ કરીને આ છોકરીઓ 18 વર્ષથી નીચેની છે, નાબાલિગ છે, એને જ આ લોકો ઉલ્લુ બનાવીને આ કામ કરતા હતા. આખા રેકેટને બહાર લાવવાવાળા, એક્સપોઝ કરવાવાળા એક BJPના નેતા છે, અમરાવતીના રાજ્યસભાના મેમ્બર અનિલ ગોંડે. એમણે જ પહેલી વાર જઈને પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન લખાવી હતી કે તમે આનો ઉકેલ ફટાફટ લાવો. ત્યારે જ SITનું ગઠન કરવામાં આવ્યું. SIT અત્યારે અયાન ખાનના ઘર પર બુલડોઝર ચડાવી દીધું છે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં સુરતમાં રહેતી ડૉક્ટર બીના વિરાણીની હત્યા કરવામાં આવે છે અને એની લાશ સાપુતારાના જંગલમાં ફેંકી દેવામાં આવે છે. કેવી રીતે પોલીસ આખા કેસને સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. આ વિડીયોને લાઇક જરૂરથી કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.